ભજ મન શ્રી રાધે હે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે હે 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 શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે હે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે હે બોલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે હે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે હે શ્રી રાધે રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે હે બોલો શ્રી રાધે રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે હે શ્રી રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે હે શ્રી રાધે 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 હે શ્રી રાધે રાધે હે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે હે રાધે 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 वृंदावन में राधे राधे पूज गलीर में राधे राधे सौना दिलवा राधे राधे जोर से बोले राधे राधे कृष्णा बोले राधे राधे राधा बोले राधे राधे गोपी बोले राधे राधे ये गौवा बोले राधे राधे डाल डाल पे राधे राधे नैना बोले राधे राधे गोपन बोले राधे राधे यहाँ बोले राधे राधे प्रेम से बोले राधे राधे प्रेम से बोले राधे राधे हरता भरता राधे राधे अरे बातों करता राधे राधे बैठा बैठा राधे राधे खाता खाता राधे राधे रोता रोता राधे 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 श्री राधे श्री राधे तवे भगवान शिव कैलाश पर्वत पर पार्वती जी ने राम कथा कही रहा है पण सुंदर मजानो वड़ी पाछो एक जाहेरात लग्न में सांगणवा गामनी बेंड पार्टी आवशे જ્યારે ભગવાનની જાન આવશે એટલે ગરબા અને ડિસ્કો કરતા કરતા બધા જાનમાં આવવાનું છે તો સાંગણવા ગામની બેન્ડ પાર્ટીને પણ અભિનંદન તાળીથી વધાવી એ પાર્ટી બેન્ડ વાજા સાથે આવશે વાહ તો હવે રામ જન્મના 5 કારણ મેં બતાવ્યા હવે રાવણનો જન્મ બતાવ્યો રાવણ લંકામાં નિર્મિત હવે રાવણ પાપ કરવા માંડ્યો चारे बाजू पाप 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 वजू धरती भार सहन न करी सकी धरती हलवा मांडी आ 26मी जान्युआरी याद छे ने बधा भूकंप आयो तो आज थी 9 वर्ष पहला केम हली थी कारण के पापनो भार बहु वध्यो तो ई हली पापनो भार ओछो तो हवे वળી पाછી ધ્રુજવા માંડી છે હવે પર ધ્યાન રાખજો तो हमें धरती बार सहन न करी सकी वળી पाછી गायનું रूप લઈને ભગવાનની પાસે છે हे प्रभु હવે મારાથી ભાર સહન થતો નથી અને તમે કહ્યું હતું કે હું ટૂંક સમયમાં હું આવું છું તો હવે કેમ તમે વિલંબ કરો
ત્યારે ભગવાને ધરતીને કીધું કે ધરતી હવે જા, ટૂંક સમયમાં હું આવું છું આ ધરતી ઉપર અને તારો ભાર ઉતારીશ. આટલું કઈ ધરતી વળી પાછી આવી. હવે આ રાવણ સ્વર્ગના દેવતાઓની સાથે યુદ્ધ કરે છે. દેવતાઓના યુદ્ધમાં રાવણ કોઈથી મરતો નથી ને દેવતાઓને માર ખાવો પડે. હવે બધા દેવતાઓ ભેગા થયા, બ્રહ્માજીની આગેવાની, ભગવાનને ગોતે છે. ભગવાન ક્યાં હશે, ક્યાં હશે, ક્યાં? બધા દેવતાઓ, દેવોના દેવ મહાદેવ શંકર ભગવાન પાસે આવ્યા. હે ભોળાનાથ, ભગવાન ક્યાં છે? ત્યારે શંકર ભગવાને કીધું ભગવાન ખોવાયેલું પાત્ર નથી, ભગવાન અહીંયા જ છે. જો તમે પ્રેમથી અને પ્રાર્થના કરો તો ઈશ્વર અહીંયા આવશે. અને એ વખતે રામાયણમાં શિવજી બોલ્યા છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે હોય પ્રગટ મેં જાન. સિયા રામ જય જય રામ રામ, સિયા રામ જય જય રામ. તો ભગવાન શિવજી બધા દેવતાઓને કીધું એક કામ કરો, આપણે ભગવાનને બોલાવીએ અહીંયા. તો ભગવાનને બોલાવવા હોય તો શું કરવું પડે? પ્રાર્થના. તો સ્વર્ગના તમામ દેવતાઓ પ્રાર્થના કરે છે, ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ ભૂમિનો ભાર ઉતારવા તમે પ્રગટ થાઓ. એમ આપણે બધા અહીંયા આનંદી ગૌશાળા, આનંદ આશ્રમ, સીતારામ ગૌશાળામાં ભગવાનને બોલાવ્યું કે હે પ્રભુ, આવો અમારી વાડધરીની ધરતી ઉપર અને અમારા પણ જે કઈ પાપ છે એને તમે દૂર કરી અને અમને આવા કાર્યમાં સહભાગી બનાવો. અને તમારી હાજરી હોય તો અમારું આખું ગામ તમારા પ્રભુમય બની જાય. તો હવે પ્રાર્થના થાય છે. સ્વર્ગના દેવતાઓ પ્રાર્થના કરતા હોય તો આપણે પ્રાર્થના કરવી પડે ને. તો બધાએ આજે મન મૂકી તાલી પાડી અને સ્વર્ગના દેવતાઓની સાથે તમે પણ ભગવાનને પ્રાર્થના કરો તો અને જરૂર રામ પ્રગટ થશે. તો ભાવથી પેલા તાલી પાડવી પડશે. આ પ્રાર્થના જોરદાર છે ભગવાનની અને બધાએ બોલવું પડશે તો જ મેળ પડશે. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ. જય જય અવિનાશી સબ ઘટવાસી, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ. વ્યાપક પરમાનંદ. સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ. અબજી ગોતીતમ હરિત પુનીતમ માયા રહિત મુકુંદા. સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ સીતારામ રામ રામ. સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ. જય જય અવિનાશી સબ ઘટવાસી, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ. જય જય અવિનાશી સબ ઘટવાસી. સીતારામ રામ રામ, સીતારામ રામ રામ. વ્યાપક પરમાનંદ. સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ. આમ સ્વર્ગના દેવતાઓએ સમૂહમાં સ્તુતિ કરી. આ સ્તુતિનો અવાજ ભગવાને સાંભળ્યો. ભગવાને આકાશવાણી કરી, હે સ્વર્ગના દેવતાઓ, તમારી સ્તુતિ સાંભળી હવે હું પ્રસન્ન થયો છું અને હવે ટૂંક સમયમાં હું અયોધ્યા નગરીમાં દશરથ રાજાના ત્યાં દીકરો થઈને આવું, મનુષ્ય અવતાર લઉં છું. ભગવાને મનુષ્ય બનવાનું નક્કી કર્યું. હવે સ્વર્ગના દેવતાઓને ભગવાને કહ્યું કે હું મનુષ્ય અવતાર લઉં અને તમે બધા તમે દેવતાઓ તમારા દેવતાય રૂપ અદ્રશ્ય કરી અને તમે રીછ અને વાંદરાનો અવતાર લઈ અને મારા પહેલા તમે જાઓ. સ્વર્ગના તમામ દેવતાઓ રીછ અને વાંદરાઓ બન્યા અને ભગવાન વિષ્ણુ શું બન્યા? મનુષ્ય અવતાર લીધો. કેમ મનુષ્ય અવતાર કેમ લીધો? તો રાવણે કીધું હતું કે મારું મોત માણસના હાથે થાય એટલે ભગવાન માણસ બન્યા.